પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો। ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન રાજેશભાઈ ભરવાડ સામે સભ્યો દ્વારા લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત સામાન્ય સભામાં પસાર થઈ, જ્યારે ડેપ્યુટી સરપંચ સામે રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર થઈ છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગ્રામ પંચાયતમાં સરપંચ સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તને લઈને સામાન્ય સભા યોજાઈ। ગ્રામ પંચાયતના કેટલાક સભ્યોની જાણ બહાર જ મનસ્વી રીતે વિકાસના કામો કરવામાં આવતાના આક્ષેપો સામે સરપંચ મંજુલાબેન રાજેશભાઈ ભરવાડ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી। ડેમલી ગામના અવિશ્વાસની દરખાસ્ત એક અઠવાડિયા પહેલાં આવેલી હતી, જેની આજરોજ એની સામાન્ય સભા રાખવામાં આવેલી હતી ડેમલી ગામની ખાસ સરપંચને, જેની અંદર તમામ સભ્યો 10 સભ્યો અને સરપંચ સાથે તમામ ઉપસ્થિત રહેલા હતા અને તમામ સભ્યોએ સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત જ્યારે આવેલી તો એનું આજે સામાન્ય સભા રાખેલી। તો સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ બાબતે જ્યારે મતદાન કરવામાં આવ્યું તો 9 સભ્યોએ સરપંચ વિરુદ્ધ મતદાન કરેલ છે, જેથી સરપંચ ડેમલી ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત છે એ પાસ થયેલ છે, જ્યારે ઉપસરપંચ વિરુદ્ધ જે દરખાસ્ત હતી એની અંદર એક પણ મતદાન થયેલ નથી, એટલે ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાસ થયેલ નથી। આમ જોતા સરપંચે હવે ડેમલી ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાસ થતાં હવે સરપંચનો ડેમલી ગામના સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપ્રત કરવામાં આવશે। અવિશ્વાસની દરખાસ્તની અંદર સભ્યોને જે કારણો દર્શાવ્યા છે એની અંદર એક તો સરપંચનું મનસ્વી વર્તન અને સભ્યોને પૂછ્યા વગર ગામના કામો વિકાસના કામો કરવા, બીજું કે સરપંચને તમામ સભ્યો સાથે સાથે રાખ્યા વગર અને સરપંચે પોતાના મરજી મુજબ કામો કર્યા હોય એવું સભ્યોની રજૂઆત હતી। પાર્થિવ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।